3 में इम्पोर्टન્ટ श्लोक लखो। श्लोक नंबर 35। આપણે 30 થી આગળ જવાનું છે ને, એટલે 35 એક એક શબ્દ બોલીશ, તમે નોંધી લો, પછી ચોપડીમાં જોઈ લેજો. પાપ નિવારયતિ, પાપ નિવારયતિ. ત્યાર પછી શ્લોક નંબર 37 સંતપ્ત્યાસી, સંતપ્ત્યાસી, संतप्त्यासी. श्लोक नंबर 42 लोभश्चेद गुणेन, लोभश्चेद गुणेन. 45 नैव आकृति फलती, नैव आकृति फलती. અહીંયા ત્રીજા યુનિટના મહત્વના થયા. હવે આપણે જુઓ, પાપ નિવારયથી ચલાવ્યો છે, હા કે ના? જોઈ લો, કહો મને. ચલાવ્યો છે, ઓકે. પછી પાછળનો સંતપ્ત્યાસી, સંતપ્ત્યાસી ચલાવ્યું છે આપણે. જે લોકો રેગ્યુલર આવે છે એને જ ખ્યાલ આવશે, જે કોક દિવસ દેખાય છે એને ન સમજ પડે. ચાલ્યું છે સંતપ્ત્યાસી. 37મો શ્લોક. વચ્ચે ગેપ પડી એટલે બધા મારું મોડું જુએ. હા, નથી ચાલ્યો? ચાલે બેટા? બાકી છે? ઓકે, ચાલો એ 37મો શ્લોક કરીએ. અને 37મા શ્લોકમાં જેની પાસે ચોપડી નથી એ ચોપડીમાં આજુબાજુમાં જુએ, અને એક બેન્ચ ઉપર એક ચોપડી હોય તો સારું, નથી તો મને સાંભળે. संतप्त्यासी संस्थितस्य पयसो नाम अपि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनपत्रस्थितं राजते स्वातौ सागरसुक्ति सम्पुटगतं तज्जायते मौक्तिकं प्रायणम् अधम मध्यम उत्तमगुणः संवासतो जायते. અહીંયા તમારી ચોપડીમાં હોય તો ભલે, નહીં તો લખવું હોય તો લખી લો. છંદ છે શાર્દુલ વિક્રીડિત. આ આવી રીતે પૂછાશે. શ્લોક પૂછ્યો હશે એનું ભાષાંતર પણ આપવાનું અને સમજૂતી પણ આપવાની. સમજૂતી જરૂરી છે. છંદ છે શાર્દુલ વિક્રીડિત અને અલંકાર છે યથાસંખ્ય, યથાસંખ્ય. ભાષાંતર જોઈ લઈએ પછી સમજાવું. તપેલા લોખંડ પર પડેલા પાણીનું નામ નિશાન પણ જણાતું નથી. તે જ પાણી કમળના પાંદડા પર રહેલું હોય ત્યારે મોતીનો આકાર શોભે છે. તે જ પાણી સ્વાતિ નક્ષત્રમાં સાગરની છીપમાં પડે ત્યારે મોતી બની જાય છે. મોટે ભાગે અધમ, મધ્યમ, ઉત્તમ ગુણ સહવાસથી ઉત્પન્ન થાય છે. જો શું સમજાવ્યું અહીંયા? અહીંયા એમ સમજાવ્યું કે વ્યક્તિને સંગની અસર થાય છે. તમારે સાયકોલોજીમાં પણ કહ્યું છે કે આપણા વ્યક્તિત્વમાં બે બાબતો મહત્ત્વની છે, એક કુટુંબ અને બીજું વાતાવરણ. આ બે બાબતો સાથે આપણું વ્યક્તિત્વ જોડાય છે. અહીંયા શું કીધું? સંગ કેવો કરવો? પાણીનું ટીપું જ બતાવ્યું છે. એક પાણીનું ટીપું, પાણીના ટીપાને જુદી જુદી વસ્તુઓ સાથે જોડ્યું તો શું થાય? તો તપેલું લોખંડ, લોખંડ તપાવ્યું હોય એની પર પાણીનું ટીપું નાખો તો એ તરત જ બાષ્પીભવનની પ્રક્રિયા થઈને ઉડી જશે. બરાબર? એને સંગ બરાબર લાગ્યો નહીં. ત્યાર પછી કમળનું પાંદડું. કમળ આપણે બહુ થાય છે 0 સર્કલ પર. કમળના પાંદડા ઉપર એક ટીપું મૂકશો તો તમે જોશો તો ટીપું ત્યાંનું ત્યાં રહેશે. પછી ધીમે રહીને તમે એની પર આંગળી ફેરવશો તો ટીપું જતું રહેશે. સ્વાભાવિક રીતે જાય છે, પડીને જ જતું. આમ તમે ખસેડો તો જાય છે. એટલે મધ્યમ સંઘ છે કે એને ગમે છે પાંદડા પર બેસવું, અને તમે ખસેડો છો તો ખસી જાય છે. ત્યાર પછી બીજું સરસ આપ્યું કે સ્વાતિ નક્ષત્ર. નક્ષત્રો 21 છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે. મહત્વના 7. આપણો જન્મ થાય છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, એમાં પણ એક નક્ષત્ર હોય છે જ. એમાં અમુક નક્ષત્ર ફળદાયી હોય,
મઘા, ફાલ્ગુની, સ્વાતિ આ બધા નક્ષત્ર ફળદાયી હોય. જે લોકો ખેડૂત પુત્રી હશે અને ખબર હશે અમુક નક્ષત્રમાં જ વાવેતરનું કામ કરવામાં આવે છે, કેમ કે આપણને પાક મળે. એવી રીતે સ્વાતિ નક્ષત્રમાં જે ટીપું છીપમાં પડે છે એ ટીપું મોતી થઈ જાય છે. એટલે ત્યાં પણ પાણીનું ટીપું અને ત્યાં કેવો સંપર્ક સ્વાતિ નક્ષત્રનો અને છીપની અંદર સાચું મોતી બની જાય છે. અહીંયા આપણને માનવીય વ્યવહાર શીખવાડ્યો છે કે 3 પ્રકારના માણસો છે. ભગવદ્ ગીતામાં પણ આ કહ્યું છે. એક અધમ, બીજો મધ્યમ અને ત્રીજો ઉત્તમ. અધમમાં લોખંડ જેવું હોય સંપર્ક, દજાડે ખરું ઉડીએ જાય. મધ્યમમાં કમળના પાંદડા જેવું હોય, રહે અને ખસે. ઉત્તમમાં છીપ જેવું હોય, મોતી બની જાય. અને આ જ માણસના લક્ષણો છે. માણસમાં 3માંથી કોઈ એક લક્ષણ હોય જ. આપણે બધા સંસારિક છે એટલે મધ્યમમાં આવીએ. તો પણ ઘણીવાર આપણે કહીએ છીએ કે પેલાનું કામ મેં કર્યું નહોતું પણ એણે મારું કામ કરી દીધું. એ જે બોલીએ છે ને એ ઉત્તમ માણસનું લક્ષણ છે. એનામાં એ સમયે એનામાં ઉત્તમ માણસનું લક્ષણ છે. એટલે 3 પ્રકારના માણસો છે જગતમાં. અધમ છે, મધ્યમ છે, ઉત્તમ છે. અધમ કેવો હોય? મારું બગડે તો ભલે બગડે, સામેવાળાનું તો બગાડવું જ છે. મધ્યમ કેવો હોય? પોતાનું સારું કરી લે, બીજાનું કંઈ બગાડે નહીં. અને ઉત્તમ કેવો હોય કે જે પોતાનું કંઈ ના થાય તો કંઈ નહીં પણ સામેવાળાનું સારું થવું જોઈએ. આ ભગવદ્ ગીતામાં પણ આપણને કહ્યું છે. હવે અહીંયા સાયન્સ આવી જાય છે. હવે તમને એમ થશે સંસ્કૃતમાં સાયન્સ ક્યાં આવે? આપણે સમજ પડવી જોઈએ. તમારામાં 3 પ્રકારના ગુણો આવે. આના આધારે તમારા સ્વભાવમાં પણ 3 પ્રકારના ગુણો આવે. સત્વ, રજસ અને તમસ. ઉત્તમ માણસ છે એની પાસે સાત્વિક ગુણ વધારે હશે, મધ્યમ પાસે રાજસી ગુણ અને અધમ પાસે તામસી ગુણ. આ ગુણ આવે. હવે આ ગુણના આધારે તમારી પ્રકૃતિ થાય. તમારી પ્રકૃતિ થાય. આપણે દવાખાને જઈએ છીએ તો ડૉક્ટર આપણો ડાબો હાથ લે છે હાથમાં અને શું જુએ છે? શું જુએ છે? દવાખાને જઈએ તો પહેલાં ડાબો હાથ લઈ અને આપણું શું જુએ છે? બોલો. દવાખાને તો જવું જ પડ્યું છે, કોઈ વાર તો જવું જ પડ્યું છે. શું જુએ છે આપણને? તમે મજામાં છો, સરસ છો એમ પૂછે છે. તો શું જુએ છે? ડૉક્ટર ડાબો હાથ જ પકડે છે. કેમ ડાબો હાથ? શું જુએ છે? અહીં હાથ મૂકે છે ને, પછી શું જુએ છે? નસ ના કહેવાય, નાડી કહેવાય. આ નાડી કહેવાય. અને એ ડાબો કેમ પકડે છે એનું કારણ પણ છે. હાર્ટ ક્યાં છે? હાર્ટ ક્યાં છે? લેફ્ટ સાઈડ. એટલે લેફ્ટ સાઈડની પ્રક્રિયા થોડી વધારે પકડી શકાય. અડવું હોય તો એને ખ્યાલ આવે, અનુભૂતિ થાય. જમણી બાજુ થાય ખરી પણ પેલું તરત થાય. એટલે તમને બધાને હમણાં ગમશે કહીશે. સગાઈની રિંગ કયા હાથે પહેરાવે છે? ડાબા હાથે. એ ક્યાં જાય છે? સીધી હાર્ટમાં. એટલે ડાબા હાથે પહેરાવે છે. સગાઈની રિંગ ડાબા હાથે પહેરાવે. હવે અહીંયા જે નાડી તપાસે છે, નસ તમે કહો છો એ પણ નાડી કહેવાય. નાડીમાંથી પ્રવાહ જાય, બ્લડનો પણ જાય અને આપણા શરીરમાં જે ભ્રમણ થતું એ બધું જાય. તમારી જે પ્રકૃતિ છે એ પ્રમાણે તમારો સ્વભાવ આવે. ઘણાની પ્રકૃતિ વાત, પિત્ત, કફ આ 3માંથી એક પ્રકૃતિ આપણી પાસે હોય જ. કાં તો વાત એટલે વાયુ, પિત્ત એટલે એસિડિટી, કફ એટલે શરદી. આ 3માંથી એક પ્રકૃતિ તમારા ઉત્તમ, મધ્યમ ને અધમને આધારે થાય છે. જોજો તમે બહુ ચીડાઈ જશો કોઈ વાર બહુ ચીડાઈ જશો કે ના જોયા હોય બેન બોલ્યા જ કરે છે, આ હું ફાધરને ફોન કરવાનો. તો એ ટાઈમે તમારામાં અધમ લક્ષણો આવ્યા. બરાબર? અધમ લક્ષણો આવ્યા એટલે કયો ગુણ આવ્યો? તામસી. તામસી ગુણ આવ્યો એટલે તમારી પાસે વાત, પિત્ત અને કફ. પિત્ત મધ્યમમાં હોય, વાત
ઉત્તમમાં હોય, વાત વિથ કફ, કફ અધમમાં કફ આવે, કફ થવા તરત જ તમે થોથવા મળશો, આમ કરવા મળશો, કેમ કે તમને ચીડ ચડી છે સામેવાળા માણસ પર. તમે પ્રદર્શિત નથી કરતા પણ તમારી બોડી લેંગ્વેજમાં આવી જાય છે. એટલે આ આખું સાયન્સ આપણા સ્વભાવ પ્રમાણે ચાલતું હોય છે. ખ્યાલ આવી ગયો?